ગોંડલ જસદણ હાઈવે પર ગમખ્વાર અકસ્માત। ઇનોવા કાર ટ્રકને ઓવરટેક કરવા જતાં સામે આવતી ટ્રીબર કાર સાથે ધડાકાભેર અથડાઈ, બેના મોત, 5 ઇજાગ્રસ્ત। ગોંડલ જસદણ હાઈવે પર અનેક નાના મોટા અકસ્માતો સર્જાય છે, ત્યારે ફરી આજે વહેલી સવારે ઘોઘાવદર ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મહિલા સહિત બેના મોત નીપજ્યા છે, જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ અને નગરપાલિકાની એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે મૃતકના મૃતદેહને પીએમ અર્થે ગોંડલ અને જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। વહેલી સવારે ગોંડલ જસદણ હાઈવે પર અકસ્માત થયાની જાણ થતાં 4 જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી। એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, તેમજ સમગ્ર બનાવને લઈને શિવમ સાર્વજનિક ટ્રસ્ટના દિનેશ માધર સહિતના સામાજિક કાર્યકરો હોસ્પિટલે દોડી આવ્યા હતા। ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામ નજીક ઇનોવા કાર અને ટ્રાઇબર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇનોવા કાર જસદણથી કોડીનાર જતી હતી, ત્યારે ઇનોવા કાર ચાલક ટ્રકની ઓવરટેક કરવા જતાં ગોંડલ તરફથી સામે આવતી ટ્રીબર કાર સામે અથડાઈ હતી। બંને કાર વચ્ચે સામસામે જોરદાર ટક્કરને લીધે બંને કાર પલટી મારી જવા પામી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।